હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરી છે। 26 ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું ઉદ્ભવવાની શક્યતા છે। આ વાવાઝોડાના કારણે ગુજરાતનું હવામાન પલટાશે। આ ઉપરાંત 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેની અસર ગુજરાત પર થશે। દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાના કારણે પણ ગુજરાતના હવામાન પર અસર થશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે નવા વર્ષમાં ઠંડા પવનો ફૂંકાશે। ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડીની આગાહી તેમણે કરી છે। આ વર્ષે ઠંડીમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।